ડાંગમાં 16 કળાએ ખીલ્યું પ્રકૃતિનું સૌંદર્ય, હરિયાળી વચ્ચે ગિરાધોધ જીવંત। ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદ બાદ સમગ્ર જિલ્લો હરિયાળીના કુદરતી સૌંદર્યમાં તરબોળ થયો। ચોમાસાની શરૂઆત સાથે જ અહીંના નાના મોટા ઝરણા, નદીઓ અને ધોધ જીવંત બની ગયા છે, જેના કારણે પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। વઘઈ ખાતે આવેલ ગિરાધોધ વરસાદ બાદ સંપૂર્ણ રીતે ખીલી ઉઠ્યો છે। તેનું કુદરતી સૌંદર્ય નિહાળવા માટે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। ગિરાધોધ ઉપરાંત ગિરમાળ ધોધ અને નેકલેસ પોઈન્ટ પર પણ પ્રવાસીઓનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। કુદરતના અદ્ભુત દ્રશ્યોને કેમેરામાં કેદ કરવા માટે લોકો સતત પહોંચી રહ્યા છે। જો કે સતત વરસતા વરસાદને કારણે નદી નાળા અને ઝરણા છલકાઈ ઉઠ્યા છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા નદી અને ઝરણા નજીક ન જવાની સૂચના આપવામાં આવી હતી, જેને પ્રવાસીઓએ અનુસરતા સુરક્ષિત અંતરેથી જ કુદરતી સૌંદર્યનો આનંદ માણ્યો। બીજી તરફ વરસાદે જનજીવન પર અસર પણ કરી છે। જિલ્લામાં કુલ 37 જેટલા લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે અનેક માર્ગો બંધ થઈ ગયા છે। ખાસ કરીને વઘઈના 30 કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણ રીતે ઠપ થયો છે। આહવા તાલુકા પંચાયત હસ્તકના 5 કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા છે, જ્યારે સુબીર તાલુકામાં 3 કોઝવે પાણીમાં ગરકાવ થતા 3 ગામો સુબીર મુખ્ય મથકથી સંપર્ક વિહોણા થઈ ગયા છે। સતત વરસાદને કારણે જિલ્લામાં સ્થિતિ ગંભીર બનતી જાય છે અને વહીવટીતંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે। હાલ ડાંગમાં એક તરફ કુદરતી સૌંદર્યનો આનંદ છે, તો બીજી તરફ વરસાદી તાંડવના કારણે અવરજવર અને સંપર્ક વ્યવસ્થા પર ભારે અસર જોવા મળી રહી છે।